વાઘોડિયા તાલુકાના સનોલી ગામે હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે, તેવામાં પાણીની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે। અત્યારથી જ પાણીની સમસ્યાનો સામનો અહીંના રહીશોને કરવો પડી રહ્યો છે। પીવા માટેનું પાણી તો નથી જ, પરંતુ પશુઓને આપવા માટે પણ પાણીની સમસ્યા લોકોને થઈ રહી છે અને માટે મહિલાઓ ત્રસ્ત બની છે। મહિલાઓ પહોંચી ગઈ હતી તાલુકા પંચાયત કચેરી ખાતે। ઉનાળાની હજુ તો શરૂઆત જ થઈ છે અને પાણીની પોકાર ઉઠી ગઈ છે। મહિલાઓ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચીને જ્યાં તાલુકા વિકાસ અધિકારીને મૌખિક રજૂઆત કરી છે। વહેલામાં વહેલી તકે તેમને પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તેમના દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી કે પીવાના પાણીની જે સમસ્યા છે સનોલી ગામમાં તેનું નિરાકરણ લાવવામાં આવે। પીવાનું પાણી આવતું નથી અને હેન્ડપંપમાં પાણી છે તે ખરાબ આવે છે। તેમજ તળાવમાં જે પાણી છે એમાં મગર હોવાથી બધા લોકોને સમસ્યા થાય છે અને પીવાનું તેમજ ઢોર છે એમને બી પાણીની કોઈ વ્યવસ્થા કરેલી નથી, તેમજ પાણી આવતું જ નથી। સનોલી ગામમાંથી આવ્યા છે સાહેબ, અમારે પાણીની તકલીફ છે। 2-4 મહિનાથી ઢોર પાવાનું નહીં, અમારે પાણી પીવાનું નહીં, કપડાં ધોવાનું નહીં, પાણી ઉનાળામાં કઈ લેવા જઈએ। સરપંચને કહીએ તો સરપંચ એવું કે અમારા જોડે તો પૈસા છે ને, પંચાયતને પૈસા આવતા નહીં, હું હજ કરાવું ના, પાણીની કંઈ તકલીફ હું ના જાણું એવું કહે છે સરપંચ। સનોલી ગ્રામના ગ્રામજનો પીવાના પાણીની સમસ્યા અંગે અત્રે આવેલ હતા। અમે તાત્કાલિક પરિસ્થિતિની જાણ મેળવી આજ સાંજ સુધીમાં, મોડી સાંજ સુધીમાં પાણીનો પ્રશ્ન હલ થાય તે પ્રમાણે તલાટી કમ મંત્રી અને સરપંચશ્રીને સૂચના આપવામાં આવેલ છે।